ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના ભેંસણ હાઈવે ઓખેશ્વર પાટિયા પાસેથી ₹32 લાખના લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઈવર ક્લીનરનું ઘાતક હથિયાર વડે બાનમાં લઈ અપહરણ લૂંટની ઘટનામાં છેલ્લા 16 વર્ષથી વોન્ટેડ લૂંટારૂને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધરી બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વર્ષ 2008માં ભેંસણ હાઈવે ઉપર ઓખેશ્વર પાટિયા પાસે ઘાતક હથિયાર બતાવી ₹32 લાખ કિંમતની 21.510 ટન લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરની લૂંટ કરવા ડ્રાઈવર ક્લીનરનું અપહરણ કરી હાઈવે નજીકની હોટલમાં ટ્રેલર પાર્ક કરી ખેતરમાં બંનેને ગોંધી રાખ્યા હતા, પરંતુ ડ્રાઈવર ક્લીનર તકનો લાભ લઈ ભાગી ગયા હતા। આ ગુનામાં વોન્ટેડ ગત 12 જાન્યુઆરીએ રાંદેર પોલીસે પ્રીતપાલસિંહ લાડી જોગિંદરસિંહ માનની અમદાવાદથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં રામજીતસિંહ ઉર્ફે રામ બુદ્ધસિંહ ઉર્ફે બુદ્ધસિંહ મતબીસિંહ સામેલ હોવાની અને તે હાલમાં પંજાબ ખાતે મંડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની કબૂલાત કરી હતી। પોલીસની એક ટીમ પંજાબ રવાના થઈ હતી, પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઈવરો પણ જોડાયા હતા। પોલીસ તપાસ જોખમી બને એમ હતી, જેથી પોલીસ ટીમ પરત આવી હતી, પરંતુ આ અરસામાં ડ્રાઈવરો પણ આંદોલનમાં જોડાયા હોવાની રોજગારીની શોધમાં હજીરા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા રાંદેર પોલીસની ટીમે રામજીતસિંહને હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।